માટે પોલીસની પહેલ, વિશાળ હેલ્મેટ જાગૃતિ રેલી યોજાઈ। રાજકોટ શહેરમાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ કેળવવાના ઉમદા આશયથી શહેર પોલીસ દ્વારા એક વિશાળ હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 8 સપ્ટેમ્બરથી દ્વિચક્રી વાહન ચાલક અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવાનો નિયમ ફરજિયાતપણે લાગુ થવા જઈ રહ્યો છે, જેના ભાગરૂપે નાગરિકોને પ્રોત્સાહિત કરવા આ પહેલ હાથ ધરવામાં આવી હતી। હેલ્મેટ પહેરો, સુરક્ષિત રહોના સૂત્ર સાથે આ રેલીનું આયોજન પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। બહુમાળી ભવન ચોક ખાતેથી શરૂ થયેલી આ રેલીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, જેમાં અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા અને ટ્રાફિક શાખાના નાયબ પોલીસ કમિશનર પૂજા યાદવનો સમાવેશ થાય છે, તેમજ ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેડડિયા અને બિન સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત 600થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। રાજકોટ શહેરમાં વર્ષ 2025 દરમિયાન હેલ્મેટ ન પહેરવાના કારણે થયેલા 20 જીવલેણ અકસ્માતોમાં 20 અમૂલ્ય માનવ જિંદગીઓ હોમાઈ હોવાના આંકડાને પગલે તંત્રએ આંકડાકીય નિર્ણય લીધો છે। 8 સપ્ટેમ્બરથી આ નિયમનું કડકાઈથી પાલન કરાવવા માટે પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે। આ રેલીનો મુખ્ય હેતુ દંડનીય કાર્યવાહીના ભયથી નહીં, પરંતુ નાગરિકો પોતાની સુરક્ષા પ્રત્યે સ્વયં જાગૃત બને તે સુનિશ્ચિત કરવાનો છે।